નમસ્કાર. સંસ્કૃતમ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આની પહેલાના વિડીયોમાં આપણે આયુર્વેદ શાસ્ત્રનો આ એક અભિન્ન ગ્રંથ કે જે સંસ્કૃત સાહિત્યની સાથે એક વિશિષ્ટ સંબંધથી જોડાયેલો છે એના વિશેની માહિતી લીધી, કે જેમાં આમના સંપાદક સંકલન કરતા આયુર્વેદાચાર્ય ડૉક્ટર ભાસ્કર ગોવિંદ ઘાણેકરજીનો પણ સામાન્ય પરિચય જોયો. આ ગ્રંથનું જે શીર્ષક છે એમના વિશેની પણ આપણે વિસ્તૃત વ્યાખ્યા જાણી. એમની અંદર રહેલા અધ્યાયો 45 અધ્યાયો છે ટોટલ, અને 6 ભાગની અંદર વિભાજિત કરેલો છે. તો આજે આ ગ્રંથના પ્રથમ ભાગનો આરંભ કરવા જઈએ છીએ. તો પ્રથમ ભાગનું શીર્ષક છે, નામ છે વૈદ્યક શાસ્ત્ર સંબંધી. વૈદ્યક મતલબ કે વૈદ્યોનું, વૈદ્યોને લગતું જે જ્ઞાન છે શાસ્ત્રોની અંદર નિહિત છે તેવું સાહિત્ય જે છે અથવા સાહિત્ય સ્વરૂપ જે છે તેનું વર્ણન અહીં કરવામાં આવશે. તો આ પ્રથમ ભાગના પ્રથમ અધ્યાયની જ્યારે શરૂઆત કરીએ તો પ્રથમ અધ્યાયના એ પ્રથમ શ્લોકની અંદર સૌ પહેલા શ્લોકમાં જ આયુર્વેદ શાસ્ત્રની વ્યાખ્યા કરવામાં આવી છે. આયુર્વેદ એ શબ્દ શું છે, એ શાસ્ત્ર શું છે? તો એ આયુર્વેદની અંદર આયુ અને વેદ આ બે પદ રહેલા છે. આયુઃ વેદઃ, અથવા સામાન્ય અર્થમાં કહીએ તો આયોહો વેદઃ આયુર્વેદઃ. આયુઃ અર્થાત આયુષ્ય, જીવન. વેદઃ મતલબ કે જ્ઞાન, જાણકારી. જે શાસ્ત્રની અંદર જીવનને લગતી જાણકારી છે, આયુષ્યને લગતું જ્ઞાન છે, એ છે આયુર્વેદ. એનો સામાન્ય અર્થ છે. તો પ્રથમ શ્લોકની અંદર કહે છે, હિત હિતમ સુખમ દુઃખમ આયુસ્તસ્ય હિતાહિતમ માનમ ચ તત્ર યત્રોક્તમ આયુર્વેદસ્સ ઉચ્યતે. આયુર્વેદઃ સહ ઉચ્યતે, અર્થાત તેને આયુર્વેદ કહે છે. કોને આયુર્વેદ કહે છે? કે જે શાસ્ત્રની અંદર આયુષ્યને જણાવેલું છે, અર્થાત કે જીવનને જીવવાની કળા અથવા શૈલીને જે શાસ્ત્રમાં વર્ણવવામાં આવેલી છે, જણાવવામાં આવેલી છે, તે શાસ્ત્રને આયુર્વેદ કહે છે. શ્લોકને જો પંક્તિશઃ આપણે જોઈએ તો કહે છે કે હિતાહિતમ સુખમ દુઃખમ આયુઃ, એટલે કે આપણું જે આયુષ્ય છે, આપણું જે જીવન છે, એને 4 પ્રકારે આપણે વિભાજિત કરી શકીએ છીએ. સૌથી પહેલું હિતકર, અહિતકર, સુખકર અને દુઃખકર. આમાં 4 ભાગની અંદર આપણા જીવનને, આપણા આયુષ્યને આપણે વિભાજિત કરી શકીએ છીએ. તો એ આયુષ્યને જે હિતકર છે, એ આયુષ્યનું જે અહિતકર છે, જે આપણી માટે હેલ્પફુલ છે, હાર્મફુલ છે, આપણા માટે સુખપ્રદ એટલે કે આપણા માટે સુખકારી છે, સ્વસ્થતા આપનારું છે. દુઃખકર મતલબ અસ્વસ્થતા આપનારું જે છે, તે વિષયક. માન મતલબ કે જ્ઞાન, પ્રમાણ, તેનું વર્ણન જેમાં કરેલું છે તેવું શાસ્ત્ર એટલે કે આયુર્વેદ શાસ્ત્ર. આ શ્લોકનો ભાવાર્થ આપણે જોઈએ તો હિતકારી, અહિતકારી, સુખકારી અને દુઃખકારી
એમ 4 પ્રકારના આયુષ્યના એટલે કે જીવનના જે પ્રકારો છે તેનું આયુષ્યને હિતકારી, અહિતકારી, સુખકારી કે દુઃખકારી જે જ્ઞાન છે, આપણા જીવનનું જે હિતકારી, હેલ્પફુલ જે થઈ શકે તેવું, અહિતકારી હાર્મફુલ જે થઈ શકે તેવું, સુખકારી જે આપણને સ્વસ્થ રાખે તેવું, દુઃખકારી મતલબ અસ્વસ્થતા આપે તેવું જે જ્ઞાન જેમાં રહેલું છે, પ્રમાણ સહિત જેમાં રહેલું છે, જેમાં કહેલું છે તેવું જે શાસ્ત્ર છે તે છે આયુર્વેદ શાસ્ત્ર. ઓકે, આ એમનો ભાવાર્થ થયો. આયુર્વેદ શાસ્ત્રની 4 વ્યાખ્યાઓ કરવામાં આવે છે, એમના 4 લક્ષણો કરવામાં આવે છે. ખાસ કરીને તમે જ્યારે આ વિડીયો સાંભળો છો તો આ જે કોઈ પણ લક્ષણ છે અથવા જે કોઈ પણ શ્લોક અંતર્ગત જે એમના ભાવાર્થ અથવા જે કોઈ પણ એમનું વિસ્તૃત વ્યાખ્યાન કરવામાં આવે છે નોટ ડાઉન કરજો. ખાસ કરીને જ્યારે પ્રશ્ન પૂછાય છે તો એમાં વિસ્તૃત આપણે આવી રીતે વ્યાખ્યાન કરવાનું હોય છે. સૌથી પહેલાં એ શ્લોક છે, પછી એનો ભાવાર્થ હોય છે, ત્યાર પછી એની પદાર્થોક્તિ, સંધિ અને સમાસ, આ ક્રમથી આપણે લખવાનું હોય છે. બરોબર. તો હવે આયુર્વેદની જ્યારે વાત કરીએ છીએ તો આયુર્વેદના 4 મુખ્ય લક્ષણો છે. આમ ઘણા બધા લક્ષણો કરેલા છે પણ એમાં મુખ્ય 4 લક્ષણો સર્વસામાન્ય છે અને બધા એમને સ્વીકારે છે. તેમાંનું સૌથી પહેલું લક્ષણ એ છે આયુઃ યસ્મિન વિદ્યતે ઇતિ આયુર્વેદઃ. અર્થાત જે ગ્રંથમાં પ્રતિપાદ્ય વિષય તરીકે આયુષ્યનું વર્ણન કરવામાં આવેલું છે અથવા પ્રતિપાદ્ય વિષય તરીકે આયુષ્ય વર્ણિત છે તે આયુર્વેદ. આયુઃ અસ્મિન, અસ્મિન મતલબ કે આ ગ્રંથમાં, જે ગ્રંથમાં, આયુઃ મતલબ આયુષ્ય, જીવન, વિદ્યતે વર્ણન કરવામાં આવ્યું છે તે ઇતિ આયુર્વેદ, તે આયુર્વેદ શાસ્ત્ર છે. આ પહેલું લક્ષણ થયું. દ્વિતીય, બીજું લક્ષણ એવું છે આયુર્વિદ્યતે જ્ઞાયતે અનેન ઇતિ આયુર્વેદઃ. અર્થાત પ્રતિપાદ્ય વિષય તરીકે આયુષ્ય અને જેના દ્વારા આયુષ્યનું જ્ઞાન પ્રાપ્ત થાય છે તે આયુર્વેદ છે. અર્થાત કે જે ગ્રંથમાં પ્રતિપાદ્ય વિષય તરીકે આયુષ્યનું વર્ણન કરવામાં આવ્યું છે અને એના દ્વારા આયુષ્યના આપણા જીવનનું સુખરૂપ જીવન વ્યતીત થશે કે દુઃખરૂપ જીવન વ્યતીત થશે તેનું જ્ઞાન જેના દ્વારા આપણને થાય છે તે ગ્રંથ આયુર્વેદ છે. ઓકે. તૃતીય લક્ષણ કરતા કહે છે આયુર્વેદયતી આયુર્વેદ. આયુષ્યને જે જણાવે છે, સૌથી પહેલા આગળ જ મેં તમને કીધું સામાન્ય અર્થ છે આયુર્વેદયતી વેદ, કે આયુષ્યને જે જણાવે છે અર્થાત કે જીવનને જીવવાની કળા અથવા શૈલીને જે આપણને જણાવે છે તેવું શાસ્ત્ર, તેવો ગ્રંથ એટલે આયુર્વેદ. ઓકે. હવે ચોથું અને અંતિમ જે લક્ષણ છે એ એવું કહે છે આયુર્વિદ્યતે વિચાર્યતે અનેન ઇતિ આયુર્વેદઃ. આયુર્વિદ્યતે વિચાર્યતે અનેન ઇતિ આયુર્વેદઃ. અર્થાત જીવનને વિશે કે જીવનને જીવવાની કળા અને શૈલીઓને વિશે વિચાર કરવામાં આવે છે તેને આયુર્વેદ કહેવામાં આવે છે. કે શૈલીઓને
કેવી રીતે આપણું જીવન જીવવું કે એ શૈલીઓને આપણા જીવનમાં કેવી રીતે ઉતારવી તેના વિષયક વિચારણા ચર્ચા જે શાસ્ત્રમાં કરવામાં આવે છે તે છે આયુર્વેદ શાસ્ત્ર. પદાર્થોક્તિ જોઈએ તો પદાર્થોક્તિનો સામાન્ય અર્થ થાય કે પ્રત્યેક પદનો અર્થ, પ્રત્યેક પદ, એક જે પદ છે, એક વર્ડ આની અંદર આપેલા છે એ શું કહેવા માંગે છે એને આપણે સામાન્ય રૂપે જેની અંદર વર્ણવી શકીએ એને પદાર્થોક્તિ કહેવાય. તો આની અંદર કહે છે, સૌથી પહેલા જોઈએ શ્લોકમાં પંક્તિશઃ જઈશું આપણે. હિતાહિતમ, તો હિતમ અહિતમ, તો હિતમ અર્થાત કે હિતકારી, અહિતમ અર્થાત અહિતકારી, સુખમ દુઃખમ, સુખમ અર્થાત અહીં સ્વસ્થતા, કારણ કે ગુજરાતી સાહિત્યમાં પણ આપણે કહ્યું છે કે પહેલું સુખ તે જાતે નરિયા. ઓકે, તો એ નરિયા મતલબ કે નિરોગી, સ્વસ્થતા, એને અહીં સુખ તરીકે સ્વીકારવામાં આવ્યું છે. દુઃખમ અર્થાત અસ્વસ્થતા, કારણ કે સુખી ત્યારે જોઈએ જ્યારે આપણે સ્વસ્થ હોઈએ. ગમે એટલા ધન સંપત્તિ હોય, સુખના પણ પ્રત્યેક સુખ શબ્દ છે એનો અલગ અલગ શ્લોકોમાં, અલગ અલગ પ્રસંગોએ, અલગ અલગ સિચ્યુએશનમાં એનો અલગ અલગ અર્થ હોય છે. જેમ કે જ્યારે ધનવાન વ્યક્તિની વાત થતી હોય તો એમના જીવનમાં સુખ શું છે? ધન સંપત્તિ છે, વૈભવ વિલાસ છે. રાજાના જીવનમાં સુખ શું છે? તો રાજગાદી છે, એમની પ્રજા છે. પણ અહીં આયુર્વેદ શાસ્ત્રની જ્યારે વાત કરવામાં આવે તો આયુર્વેદ શાસ્ત્રનું સુખ શું છે? સ્વસ્થતા, નિરોગીતા. ઓકે, અને દુઃખ શું છે? અસ્વસ્થતા. આયુહુ, દુઃખમ આયુહુ, આયુહુ મતલબ કે જીવન, આયુષ્ય, તસ્ય તેનું, હિતાહિતમ, હિતમ મતલબ હિતકારી, અહિતમ મતલબ અહિતકારી. માનમ, માનમ અર્થાત જ્ઞાનમ, પ્રમાણમ, યત્ર જ્યાં, ઉક્તમ કહેલું છે, આયુર્વેદ, આયુર્વેદ, સહ તે ઉચ્યતે, ઉચ્યતે મતલબ કહેલું છે, ઉક્ત ઉચ્યતે આયુર્વેદ કહે છે. સમજી ગયા? આ પદાર્થોક્તિ થઈ. હવે આ પ્રથમ શ્લોકની અંદર જે સંધિયુક્ત જે પદો છે એને આપણે જોઈશું. તો સૌથી પહેલો શબ્દ છે સંધિયુક્ત હિતાહિતમ. આ સવર્ણ દીર્ઘ સંધિ અહીં થયેલી છે. હિતમ પ્લસ અહિતમ, હિતાહિતમ. સવર્ણ દીર્ઘ સંધિ અર્થાત સવર્ણ હોય, બે સ્વરવર્ણો હોય, એ જ્યારે સંધિયુક્ત થાય, બંને જોડાય તો ત્રીજો સવર્ણ ઉત્પન્ન થાય, એ સવર્ણ દીર્ઘ સંધિ કહેવાય. દીર્ઘ સંધિ મતલબ કે હ્રસ્વમાંથી દીર્ઘ મતલબ ડબલ થવું. ઓકે, તો જેમ કે અ પ્લસ અ ઇઝ ઇક્વલ ટુ આ. અ એ સિંગલ છે, આ એ ડ્યુઅલ છે. ઓકે, તો અકાર એ હ્રસ્વ છે, આકાર એ દીર્ઘ છે. તો સવર્ણ જ્યારે અ બંને મર્જ થાય, જોડાય, તો દીર્ઘ એનું હ્રસ્વ છે, અકાર તો એનું દીર્ઘ થાય આકાર. તો હિતમ પ્લસ અહિતમ, હિતાહિતમ. તો હિતમમાં તકાર ઉત્તરવર્તી અકાર, તકારની પાછળ રહેલો અકાર, અને અહિતમમાં સર્વપ્રથમ અ સ્વરવર્ણ, તો એ બંને અકારથી આકાર ઉત્પન્ન થાય, તો હિતાહિતમ. ઓકે, અહીં સવર્ણ દીર્ઘ સંધિ છે. બીજો શબ્દ છે દુઃખમ પ્લસ આયુહુ પ્લસ તસ્ય, દુઃખમાયુસ્તસ્ય. તો અહીંયા આગળ સત્વ સંધિ જે છે એની વાત કરવામાં આવી છે. તો એ સત્વ સંધિ શું છે? તો આયુહુ તસ્ય આયુસ્તસ્ય.
જ્યારે વિસર્ગની પાછળ તકાર હોય તો અથવા અંતસ્થ અથવા પહેલો કોઈ વર્ણ હોય, કૂચું ટૂટું પૂ, તો એની જે વાત કરીએ છીએ તો ક, ચ, ટ, ત અથવા પ, એમાંનો કોઈ પહેલો વર્ણ હોય તો વિસર્ગનો સકાર થઈ જાય. તો અહીં આગળ જુઓ, આયુહુ પ્લસ તસ્ય આયુસ્તસ્ય, આયુહુની પાછળનો જે વિસર્ગ છે એ વિસર્ગ નીકળી જશે અને સકાર થઈ જશે, એટલે આયુસ્તસ્ય. આ સત્વ સંધિ છે. ઓકે, ત્યાર પછી આ પ્રથમ શ્લોકની અંદર જ જે છે તચ્ચ છત્વ સંધિની વાત છે. તત પ્લસ ચ, તચ્ચ, તતની અંદર રહેલો ખોડો ત એ ચકાર થઈ જાય અને પાછળ રહેલા ચની સાથે જોડાઈ જાય. તચ્ચ, તકારનો ચકાર થઈ જાય, છત્વ સંધિ. યત્રોક્તમ ગુણ સંધિ છે અહીં આગળ. યત્ર ઉક્તમ, યત્રોક્તમ, યત્રમાં ત્રકારની પાછળ રહેલો અ અને ઉક્તમાં સૌથી પહેલો ઉ, તો અકાર પ્લસ ઉકાર એટલે ઓકાર, એ ગુણ સંધિ થઈ. સ ઉચ્યતે, સહ ઉચ્યતે, એ પણ સંધિ છે, વિસર્ગલોપ સંધિ છે. ઘણી વખત આવા પ્રશ્ન પૂછી લેતા હોય છે. સ ઉચ્યતે સંધિ વિચ્છેદ કરો, તો એ વિસર્ગલોપ સંધિ હોય છે. તો સહ ઉચ્યતે, તો વિસર્ગનો લોપ ક્યારે થાય? તો એ વિસર્ગલોપ સંધિનો નિયમ છે કે જ્યારે વિસર્ગ પ્લસ કોઈ પણ સ્વરવર્ણ હોય પાછળ, ઉકાર, અકાર, ઇકાર, કોઈ પણ સ્વરવર્ણ આવતો હોય તો એ સમયે વિસર્ગનો લોપ થાય છે. તો અહીં જોઈ શકો, સ ઉચ્યતે, સહ ઉચ્યતે એ સંધિયુક્ત પદ છે. ઓકે, અંતિમ જે સંધિયુક્ત પદ આની અંદર છે આયુર્વેદ. આયુહુ વેદ, આયુર્વેદ. અહીંયા આગળ આયુર્વેદ શબ્દમાં પણ રત્વ સંધિ અથવા ઋત્વ સંધિ એ બંને નામથી પ્રચલિત સંધિ છે. તો એ સંધિ અહીં લેવામાં આવી છે. તો ઋત્વ સંધિનો નિયમ શું છે? કોઈ પણ શબ્દમાં સ્વરવર્ણ હોય, સ્વરવર્ણ પછી જ્યારે વિસર્ગ હોય અને વિસર્ગ પછી બીજું જે પદ છે, બીજો જે શબ્દ છે, એ શબ્દનો સૌથી પહેલો વર્ણ અંતસ્થ હોવો જોઈએ. અંતસ્થ અર્થાત કે કક્કાની અંદર કૂચું ટૂટું પૂ જ્યારે આપણે ગોઠવીએ તો એની અંદર ત્રીજો વર્ણ અથવા યવરલ, આ અંતસ્થ વર્ણ થયા. ઓકે, તો એ અંતસ્થ વર્ણ હોય ત્યારે યવરલ એ અંતસ્થ વર્ણ છે. તો યવરલમાંથી વ છે, જુઓ આયુહુ, તો યુહુમાં યુ, એમાં ઉ પ્લસ યુહુનો વિસર્ગ, ઉ પ્લસ વિસર્ગ પ્લસ વેદહમાંથી વ, તો વ એ અંતસ્થ છે. એટલા માટે અહીં રેફ થઈ જશે, મતલબ ઉપર ચંદ્રાકાર આયુર્વેદ, ચંદ્રાકાર ચંદ્રબિંદી આવી જશે ઉપર. ઓકે, તો આ ઋત્વ સંધિ છે. આ શ્લોકની અંદર સામાસિક જે પદ છે અથવા સમાસયુક્ત જે પદ છે હિતાહિતમ, દ્વંદ્વ સમાસ છે જેની અંદર હિતંચ અહિતંચ હિતાહિતમ. ઓકે, તો હિત અને અહિત એ દ્વંદ્વ સમાસ છે, હિતાહિતમ. આયુર્વેદ એમાં પણ સામાસિક પદ છે જે ષષ્ઠી તત્પુરુષ છે. આયોહો વેદ આયુર્વેદ, આયુષ્યનો જે વેદ છે તે, ના ની નું ને નો ના, એના માટે ષષ્ઠી તત્પુરુષ સમાસ. આયુષ્યનો જે વેદ છે તે આયુર્વેદ, તત્પુરુષ સમાસ અથવા ષષ્ઠી તત્પુરુષ સમાસ આ પ્રથમ શ્લોકની અંદર છે.